गई है माला मोती बिखर चले, 2 दिन रह कर साथ जाने किधर चले। टूट गई ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ આ કેશોદ ગામમાં વાડી વિસ્તારની અંદર આ વત્સીભાઈ નંદાણીયાની આ ઓળખી વાછડી આપ જોઈ શકો છો કે કોઈ અજાણ્યા વાહન ચાલકે એને હડફેટે લેતા તેના પગમાં ફ્રેક્ચર થયેલો હોય છે અને સુરક્ષાના હેતુથી અત્યારે અમે મીઠાપુર મોકલીએ છીએ સારવારના અર્થે। અહીંયા જઈને અમે માગણી કરશું કે છે ગાય માતાજીના ધણી અહીંયા હાજર જ છે અને જે કાંઈ પણ ખર્ચો થાય એનું કારણ છે કે વાડી વિસ્તારમાં તો અહીંયા એ લોકો બેદીથી ટ્રાય કરે છે કારણે ડૉક્ટર પહોંચી શકે ના પહોંચી શકે તો એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટે ડૉક્ટર અતુલભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કરી ડૉક્ટર અતુલભાઈ પટેલ સાહેબ મીઠાપુર ગૌશાળા બરાબર છે ને દેશુભાઈ અહીંયાનો કોન્ટેક્ટ કરીને અમે એને રિફર કરવા જાય ભાઈની માલિકીની જ છે સાહેબ જે કંઈ પણ એનો ખર્ચો થાય એમાં એ લોકો દેવા માટે તૈયાર છે પણ ખાલી એક જ છે કે પૈસા દેતા અહીંયા ડૉક્ટર સાહેબો ના આવતા હોય ને આની સુરક્ષાના હેતુથી અહીંયા કોઈ અને બીજા ધ્યાન દેખરેખ ન રાખી શકે ડૉક્ટરને બોલાવવાથી ભવ્ય તંત્રથી થઈ જતા હોય ના આવતા હોય તો અહીંયા અમે મીઠાપુર રિફર કરવા જઈ રહેલ છે। જ્યારે ટ્રસ્ટી મંડળ એમ કહેશે કે આ ગાય માતાજી સાજા થઈ જાય ત્યારે આ લોકોની એવી માગણી છે એને ખબર છે અને અમે આ પ્રજાને જાગૃત કરીને કોઈ ખોટું કરતા નથી। અમે બધું આ મૌખિક વિડીયો લઈને બધું કરીએ છીએ સેવાના કાર્યો એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો અમારા પ્રમુખ દેસુરભાઈ ધમાઈ છે પણ માતાજી જો સમા થઈ જાય ને તો આ લોકો પાછા સ્વીકારવા માટે તૈયાર છે ને જોઈએ જ છે સાહેબ એને કોઈ પણ ખર્ચો આવે તો કોઈ ખર્ચામાં કચાશ ના રાખતા આટલી વિનંતી છે સાહેબ। વત્સીભાઈ નંદાણીયા તમે 2 શબ્દો કહો। માતાજીને અમે મૂકી છે આ સાજા થઈ જાય તો અમારે જીપ ખર્ચ આવે ને દેવા ત્યાં છે માતાજીમાં જોઈએ તો પાછા દેશો ને અમને। જય સિયારામ, જય ગૌ માતા। और किसी पे न बीते और किसी पे न बीते, कोई मत पूछो इन्हें कि ये किस डगर चले, 2 दिन रह कर